નમસ્કાર, ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનો રંગ બતાવી દીધો છે। છેલ્લા થોડા દિવસ કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત હતી, ત્યારે ફરીથી ગરમીએ જોર પકડ્યું છે। ગુજરાતમાં આજથી 3 દિવસ હીટવેવની આગાહી છે, જે બાદ તાપમાન ફરીથી ઓછું થવાની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે થોડા દિવસ બાદ ગુજરાતમાં ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વમાં પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની અને હીટવેવની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું કે 15મી 17મી એપ્રિલ એમ 3 દિવસ હીટવેવની શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે, એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે। 15મી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા, સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે। આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે। આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। દરિયાકાંઠાની વાત કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ 40થી 50 kmph રહેશે। આ સાથે ગતિ 55 સુધી પણ પહોંચી શકે છે। અમદાવાદ શહેરમાં યલો એલર્ટની ચેતવણી સાથે 43 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે। તો બીજી બાજુ ગુજરાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે 18 એપ્રિલ બાદ ફરી હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે। 18મી 24 એપ્રિલના હવામાનમાં પલટો આવશે અને 22મી 24 એપ્રિલના ફરી વાદળો આવશે। અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને 18 એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। ગરમીમાંથી આંશિક રાહત મળશે। એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ રહેશે। આંધી વંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેશે।